હેલો એવરીવન. આજે આપણે એક્ટિવ પેસિવમાં ફકરાનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરાય તેની પ્રેક્ટિસ કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ. વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ. હવે સ્ટુડન્ટ્સ જ્યારે આ સેન્ટેન્સને પેસિવમાં લખવાનું છે તો સૌથી પહેલાં નક્કી કરવું પડશે કે આ સેન્ટેન્સ કયા કાળનું છે. અહીંયા કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે તો દોસ્તો આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. હવે જ્યારે આ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં લખવાનું હોય તો સૌથી પહેલા કર્મ લખવું પડશે. તો આ સેન્ટેન્સમાં કર્મ કયું તે કેવી રીતે શોધશું? તો ચાલો શીખી લઈએ. સેન્ટેન્સમાં જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને શું કાં તો પછી કોનેથી પ્રશ્ન પૂછવો તો તમને જે જવાબ મળશે તે કર્મ જ હશે. અહીંયા લર્ન એટલે શીખવું. શું શીખવાની વાત છે? તો જવાબ મળે છે ડિફરન્ટ સબ્જેક્ટ્સ. તો આપણને કર્મ મળી ગયું. જોયું દોસ્તો, કર્મ શોધવું કેટલું સરળ છે. શું કરવાનું? જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછવાનો અને આપણને જે જવાબ મળે તે કર્મ. ચાલો દોસ્તો, હવે ડિફરન્ટ સબ્જેક્ટ્સ આપણને કર્મ મળી ગયું છે તો આ સેન્ટેન્સને પેસિવમાં આ રીતે લખીશું. સૌથી પહેલા કર્મ લખવું. ડિફરન્ટ સબ્જેક્ટ્સ. કર્મ લખ્યા પછી સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ કે આર આ ત્રણમાંથી ગમે તે એક લખવાનું છે. અને કોને ધ્યાનમાં રાખીને લખવાનું? આપણે જે કર્મ લખ્યું ને એ કર્મને ધ્યાનમાં રાખીને લખવાનું કે અહીંયા એમ, ઇઝ કે આર એ ત્રણમાંથી કયું આવશે. અહીંયા સબ્જેક્ટ્સ બહુવચન છે માટે આપણે આર લખ્યું. ત્યારબાદ દોસ્તો સેન્ટેન્સમાં જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત લખવાનું. લર્નનું ભૂતકૃદંત લર્ન્ટ થાય તો આપણે એ પણ લખી દીધું. ત્યારબાદ બાય લખવાનું છે. બાય લખ્યા પછી સેન્ટેન્સમાં જે પણ કરતા હોય એની કર્મ વિભક્તિ લખવી. અહીંયા કરતા વી છે તો વીની કર્મ વિભક્તિ અસ થાય. આટલું કર્યા પછી સેન્ટેન્સમાં જો કોઈ શબ્દો બચતા હોય તો એ બધા જ શબ્દો એમના એમ લખી દેવા. ઇન ધ સ્કૂલ. ડિફરન્ટ સબ્જેક્ટ્સ આર લર્ન્ટ બાય અસ ઇન ધ સ્કૂલ. છે ને દોસ્તો, ખૂબ જ સરળ. એના પછી અવર ટીચર્સ ટીચ અસ વેલ. ટીચ એટલે શીખવવું. શું શીખવવાની વાત છે? આપણને જવાબ મળતો નથી તો ચાલો હવે કોનેથી પ્રશ્ન પૂછીએ. કોને શીખવવાની વાત છે? તો અસ અમને શીખવવાની વાત છે. દોસ્તો આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટનું છે. કરતા અવર ટીચર્સ પછી ટીચ ક્રિયાપદનું મૂળરૂપ છે. આપણને કર્મ મળી ગયું અસ. તો દોસ્તો આ સેન્ટેન્સનું પેસિવ આ રીતે કરીશું. કર્મ અસ જ્યારે કર્તાના સ્થાને આવશે તો અસના બદલે વી લખવાનું છે. વી પછી સહાયકારક ક્રિયાપદ આર આવશે. સેન્ટેન્સમાં જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત. તો ટીચનું ભૂતકૃદંત થાય છે ટોટ. ત્યારબાદ વેલ, બાય, કરતા જે હોય એ કરતા લખીશું અવર ટીચર્સ. તો અવર ટીચર્સ. આન્સર વી આર ટોટ વેલ બાય અવર ટીચર્સ. કોઈ સ્ટુડન્ટ્સે કદાચ જવાબ આવો પણ વિચાર્યો હશે, વી આર ટોટ બાય અવર ટીચર્સ વેલ. એ પણ જવાબ સાચો છે. વી આર ટોટ બાય અવર ટીચર્સ વેલ. એ રીતે પણ લખાશે જવાબ. અને અહીંયા જે ડિસ્કસ કર્યું એ રીતે પણ જવાબ લખી શકાય. વી આર ટોટ વેલ બાય અવર ટીચર્સ. દે ડુ નોટ ગીવ અસ મોર હોમવર્ક. સેન્ટેન્સમાં ડુ નોટનો ઉપયોગ થયેલો છે માટે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. ક્રિયાપદ ગીવને પ્રશ્ન પૂછી કર્મ શોધી લઈએ. શું આપે છે? તો મોર હોમવર્ક. આપણને કર્મ મળી ગયું. કોને આપે છે? તો અસ અમને આપે છે. તો દોસ્તો આ સેન્ટેન્સમાં તો બે કર્મ છે. અસ પણ કર્મ છે અને મોર હોમવર્ક એ પણ કર્મ છે. અને સાથે સાથે સેન્ટેન્સ નેગેટિવ પણ છે. તો આવા સેન્ટેન્સનું પેસિવ કેવી રીતે થાય? લેટ્સ સી આન્સર. સૌથી પહેલા કર્મ મોર હોમવર્ક આપણે લખી દઈએ છીએ. મોર હોમવર્ક એક વચન છે માટે સહાયકારક ક્રિયાપદ ઇઝ લખીએ છીએ. મોર હોમવર્ક ઇઝ. સેન્ટેન્સ નેગેટિવ છે માટે ઇઝ પછી નોટ લખ્યું. દોસ્તો સમજ્યા તમે? ડુ નોટના બદલે શું કર્યું? ઇઝ નોટ. જ્યારે પણ સેન્ટેન્સમાં ડુ નોટ આવતું હોય તો શક્યતાઓ ત્રણ છે. કાં તો એમ નોટ થાય, ઇઝ નોટ, કાં તો પછી આર નોટ. એ બધું જ શેને આધારે થશે? કર્મને આધારે. અહીંયા કર્મ એક વચન છે માટે આપણે
ડુ નોટના બદલે ઇઝ નોટ લખ્યું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ગિવન. હવે દોસ્તો બીજું કર્મ છે અસ. તો આ બીજું કર્મ જે છે એને ક્રિયાપદની સાથે જ લખવાનું છે. તો ગીવનું થઈ ગયું ગિવન અને અસ બીજું કર્મ લખ્યું. ત્યારબાદ બાય કરતા જે છે એની કર્મ વિભક્તિ ધેમ. મોર હોમવર્ક ઇઝ નોટ ગિવન અસ બાય ધેમ. દોસ્તો કેટલાક સ્ટુડન્ટ એમ કહે કે સર અમારે અસથી સેન્ટેન્સની શરૂઆત કરવી છે કારણ કે અસ પણ કર્મ છે. તો હા દોસ્તો, તમે અસનો ઉપયોગ કરીને પણ સેન્ટેન્સને પેસિવ બનાવી શકો છો. ચાલો આપણે ડિસ્કસ કરી લઈએ. અસનું શું થઈ જશે? વી સાથે શું આવે? આર. વી આર નોટ ગિવન. ક્રિયાપદ પછી બીજું કર્મ વી આર નોટ ગિવન મોર હોમવર્ક બાય ધેમ. એ રીતે પણ લખી શકાશે. They solve our problems. સોલ્વ ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ સેન્ટેન્સ પણ સિમ્પલ પ્રેઝન્ટનું છે. સોલ્વ એટલે ઉકેલ લાવવો. શેનો ઉકેલ લાવે છે? તો અવર પ્રોબ્લેમ્સ. આ કર્મ છે. ચાલો આન્સર જોઈ લઈએ. અવર પ્રોબ્લેમ્સ બહુવચન છે માટે એની સાથે આર લખ્યું. સોલ્વનું ભૂતકૃદંત થઈ જશે સોલ્વ. બાય દેનું થઈ ગયું ધેમ. અવર પ્રોબ્લેમ્સ આર સોલ્વડ બાય ધેમ. છે ને દોસ્તો, એક્ટિવમાંથી પેસિવ કરવું ખૂબ જ સરળ છે. ધ્યાન શું રાખવું? આપેલું પેરેગ્રાફ કયા કાળમાં છે એને ધ્યાનમાં રાખી નિયમોને ધ્યાનમાં રાખીને સ્ટેપ બાય સ્ટેપ સેન્ટેન્સનું પેસિવ કરવું. આમ કરવાથી આખા પેરેગ્રાફનું પેસિવ ખૂબ જ સરળતાથી થઈ જશે. સ્ટુડન્ટ્સ, આ ટેસ્ટ તમારા માટે છે. કેન યુ પાસ ધીસ ટેસ્ટ? પેરેગ્રાફ. We study all the subjects daily. We do not play during exam time. We respect our parents. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફનો આન્સર કોમેન્ટમાં લખીને મોકલવો. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.